અમદાવાદના ખોખરા વિસ્તાર ખાતે આવેલી જયંતીલાલ વકીલની ચાલી પાસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરનારા જે તત્વો હતા તેમની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. દલિત સમાજ દ્વારા આજે સાંજ સુધીનો અલ્ટિમેટમ અમદાવાદ પોલીસ દ્વારા આપવામાં આવ્યો હતો. દલિત સમાજના આગેવાનો તેમજ રાજકીય નેતાઓ દ્વારા પણ આજે અમદાવાદ કમિશનર કચેરીએ આ મામલામાં આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તે પ્રકારની માંગ કરી હતી, જેના જ કારણે અમદાવાદ પોલીસ છે તે દોડતી થઈ હતી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખોખરા પોલીસની સ્થાનિક ટીમે આ સમગ્ર મામલે તપાસ તેજ કરતા 1000ની આસપાસ સીસીટીવી કેમેરા અને 20થી વધુ ટીમો છે તે આ સમગ્ર કેસમાં જે આરોપીઓએ કૃત્યને અંજામ આપ્યો છે તે મામલામાં તપાસમાં જોડાઈ હતી. જેમાં કહેવાય રહ્યું છે કે જૂની અદાવતને લઈને આ સમગ્ર વિવાદ ચાલી રહ્યો છે. ઈદગાહ સર્કલ પાસે જે જુગલદાસજીની ચાલી આવેલી છે ત્યાં ઠાકોર સમાજ અને દલિત સમાજના લોકો રહે છે. તેને જ લઈને છેલ્લા થોડાક સમયથી દિવાલ બનાવવાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. 2018માં પણ આ વિવાદ છે તે વકર્યો હતો, જેમાં બંને સમાજના લોકો સામે આવી ગયા હતા અને તે મામલે ક્રોસ ફરિયાદ પણ થઈ હતી. ત્યારે આ ઘટનાને જ લઈને નાની મોટી બવાલના પગલે જે જયંતીલાલ વકીલની ચાલી પાસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આવેલી છે તે પ્રતિમાને આરોપી મેહુલ ઠાકોર અને ભોલા ઠાકર નામના જે લોકો છે તેમના દ્વારા ટાર્ગેટ કરવામાં આવી હતી અને તેના પર પથ્થર મારીને તેઓ ભાગી ગયા હતા. જ્યારે આ ઘટનાની જાણ દલિત સમાજને લોકોને થાય છે, તેઓ સવારથી જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને તેમના દ્વારા માંગ કરવામાં આવી હતી કે જે કોઈ પણ આ ઘટનાક્રમમાં સંડોવાયેલો હોય તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. અને ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ મામલામાં આ ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે, જ્યારે અન્ય 2 આરોપીઓ હતા તેમને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટનાને લઈને શું કર્યા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી સરસ સિંગલ તે સાંભળી લો. કેટલા લોકો હતા અને કઈ રીતે આરોપીઓની ધરપકડ? 23 ડિસેમ્બર 2024ની સવારે 5 જણા જાણ્યા માણસ જેની વિરુદ્ધમાં ખોખરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ થયેલી છે. 2 વાગે અને 48 મિનિટની આસપાસ ત્યાં બાબા સાહેબ આંબેડકરજીની મૂર્તિ ખંડિત કરવામાં આવી અને આ લોકો 2 સ્કૂટી પર આવ્યા હતા અને પછી ખંડિત કરીને જતા રહ્યા. એમાં સીપી સાહેબની સૂચના મુજબ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની સ્વીપ ટીમે કુલ 20 ટીમે કામ કરતી હતી. 1000થી વધારે જેટલા સીસીટીવી અને અલગ અલગ સ્કૂટીઝનો પણ ચકાસણી કરવામાં આવ્યો અને આજે સવારે ક્રાઇમ બ્રાન્ચનો 2 આરોપીનો પકડવામાં સફળતા થઈ છે અને जो आरोपी पकड़ा है एनु नाम है मेहुल ठाकुर अने बोला. बाकी 3 आरोपी નું નામ મળી ગયા છે અને આ મોબાઈલ બંધ કરીને ભાગી ગયા છે. એની પણ પાછળ ક્રાઇમ બ્રાન્ચ અને સેક્ટર 2ની ટીમો છે. આ બધા આરોપીઓ જુગનદાસની ચાલી ઈદગાહ સર્કલ પાસે રહે છે અને એનો જો કારણ છે બધા જાણવા માંગે છે કે કારણ શું છે ખંડિત કરવામાં, તો જુગનદાસની ચાલીની બાજુમાં નવાનું ડેલું છે, ત્યાં નાડિયા સમાજ રહે છે અને આ લોકોનો જૂના માથાકૂટ ચાલે છે. 2018માં બંને સમાજ વચ્ચે અલગ અલગ 2 વાર ક્રોસ રાઇટિંગનો ગુના દાખલ થયા હતા અને એમાં એક આરોપી જયેશ ઠાકોર હતા અને 23 તારીખનો જો એફઆઈઆર દાખલ થઈ છે એમાં પણ જયેશ ઠાકોર આરોપી છે. બાકી તપાસ, આગળની તપાસ ખોખરા પોલીસ કરશે. સર, મને સમજાવવું એ નહીં કે ઈદગાહ પાસે માથાકૂટ ચાલે છે, ઝઘડો ચાલે છે, અહીંયા કેમ મૂર્તિ પડી? આ લોકો ત્યાં સ્કૂટી પર ફરતા હતા અને એનો મનમાં આવ્યો કે ભાઈ આ લોકો બાબા સાહેબ એક પ્રતીક છે, તો આ લોકોનો મનમાં આવ્યો ને એને નુકસાન પહોંચાડ્યું. સાહેબ, અદાવત કોની સાથે ચાલી રહી હતી આ લોકોની? નાડિયા સમાજ અને ઠાકોર સમાજની ચાલે છે. અચ્છા, તો આ લોકોને એવી શંકા હતી કે આ જે વકીલની ચાલી છે, જે જગ્યાએ બનાવ બન્યો છે ત્યાં આ સમાજ રહે છે, સમાજના કેટલાક લોકો રહે છે, આગેવાનો રહે છે, એવું કંઈ આ લોકોને જાણ હતી કે કેમ આરોપી? આ બધા જો તપાસનો વિષય છે કે ભાઈ એના પાછળ કોઈ બીજા કારણ તો નથી, પાછળ કોઈ મોટા માથા તો નથી, આ કોઈ શાંતિ ડોલવાનો પ્રયાસ તો નથી. આ બધા તપાસનો વિષય છે. મને ઉમ્મીદ છે કે ખોખરા પોલીસ આજે કસ્ટડી લેશે, કાલે રિમાન્ડ માંગશે અને રિમાન્ડ દરમિયાન આ બધા પ્રશ્નોનો જવાબ મળશે. સર, આરોપીઓએ પૂછપરછ કરી, એ લોકો ત્યાં શું કામ ગયા હતા? એ બાજુ આ બધા ફરતા હતા રાત્રે.
કોઈ સ્પેશિયલ ऐसा નથી કે ત્યાં સ્પેશિયલ તોડવા યા ખંડિત કરવા ગયો હતો, ફરતા હતા. સર, કેવી રીતે તોડી હતી આ મૂર્તિ અને ખાસ તો મુખ્ય આરોપી કોણ છે આમાં? એને જો બોળા છે એને પથ્થર લીધું અને પથ્થરથી તોડવામાં આવ્યો, અને મેન આરોપી ચેતન અને જયેશ. ચેતન અને જયેશ આ બોલાને ઉશ્કેર્યા હતા કે હા, બધા પાંચો એક જણા પહેલા કેટલી પર મળ્યા હતા ને ત્યાંથી બધા ભેગા થઈ ગયા. ત્યાંથી જ નક્કી કર્યું હતું કે આ રીતનું આજે. સાહેબ, આ લોકોનું background શું છે? કોઈ અગાઉ ગુનાથી શું background છે? 2018માં આ લોકોની વિરુદ્ધમાં ગુનાહિત ઇતિહાસ છે, અને 2020માં મેહુલ પ્રવીણ ઠાકોરની વિરુદ્ધમાં માધવપુરા પોલીસ સ્ટેશનમાં 188 2020માં દાખલ થયેલી અને પ્રોહિબિશનનો ગુના છે. નશો કઈ કરેલો હતો કે નહીં સેન્ટર ઉપર? નશો કરેલો છે કે નહીં? અત્યારે એની બ્લડ સેમ્પલિંગ કરવામાં આવશે, ત્યારે તો એવા લાગતા નથી કે, પર આ દિવસે હોઈ શકે કે એને નશા કર્યા હોય. સાહેબ, આટલા દિવસથી આ માથાકૂટ ચાલતી હતી મીડિયામાં, તો એ હતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ. તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જે આ સમગ્ર ઘટના સામે આવી છે તે મામલાને લઈને પોલીસ કમિશનરના સૂચનો મુજબ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી હતી અને આ કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં અમદાવાદના અસલાલી વિસ્તાર ખાતેથી આરોપીઓને પકડવામાં આવ્યા છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે જૂની અદાવતને લઈને આ સમગ્ર વિવાદ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે અને આ મામલામાં તેમણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને દલિત સમાજના લોકો આઈડિયલ માને છે, આદર્શ માને છે અને તેમની લાગણી દુભાવવા માટે આ પ્રકારે આરોપીઓ દ્વારા કૃત્યને અંજામ આપ્યો છે. તેની ગંભીરતા લઈને પણ પોલીસે કાર્યવાહી કરીને હવે આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવાના પગલાં લેવાઈ રહ્યા છે. દર્શક મિત્રો, એનકવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું